ગુજરાત આહિર સમાજના અગ્રણી અને દરેક સમાજના ગુજરાતના જે દરેક સમાજ હોય, શોષિત ગરીબ વંચિત સમાજ હોય, એને હરમેશ જે માણસ ઉપયોગી થયા છે એવા ભામાસા હીરાભાઈ જોટવા સાહેબની ખોટી રીતે રાજકીય કિનાખોરી રાખીને સરકારે જે અટકાયતના બહાને જે ધરપકડ કરી છે અને જે એમને બતાવ્યું છે કે ભાઈ આ મનરેગાના કૌભાંડમાં આ રીતે એમની સંડોવણી છે, કોઈપણ એજન્સીના સપ્લાયર તરીકે કે એમના ઓનર તરીકે, પ્રોપ્રાઇટર તરીકે ક્યાંય હીરાભાઈ જોટવાનું કે એમના પરિવારનું કોઈ નામ નથી. 3 વર્ષ જૂની ફરિયાદ છે અને ક્યાંય પણ મટીરિયલ સપ્લાયમાં એનો કોઈ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે, સીધી રીતે કે આડકરી રીતે કોઈ પણ જાતે એમાં સંડોવણી નથી. તેમ છતાં પણ સરકારે પોતાના આગેવાનોનું, પોતાના મંત્રીશ્રીઓનું જે નામ આમાં આવતું હતું અને એના કારણે બેલેન્સ કરવા માટે થઈ અને હીરાભાઈ જોટવા જેવા પ્રતિષ્ઠિત માણસને જ્યારે આમાં જોડવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ આ ઘટનાને વખોડે છે અને તેમણે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રી, મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કર્યા છે અને હજુ પણ જો આ બાબતે સરકાર ગંભીરતાથી નહીં વિચારે, તટસ્થ યોગ્ય ન્યાયિક તપાસ કરીને જો હીરાભાઈ બાબતમાં જો સરકાર નહીં વિચારે તો સમગ્ર ગુજરાતનો આહિર સમાજ કાર્યક્રમો કરશે, સભાઓ કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. શું નામ તમારું? બચ્ચાભાઈ આહિર.